કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ તેમાં પ્રથમ જે છે તે છે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બાય નીતિ આયોગ. બરાબર, એક ઇન્ડેક્સ છે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે બરાબર એને ધ્યાનમાં રાખી જે ગરીબી છે એને ગરીબીને લઈને નીતિ આયોગ દ્વારા એક સંસ્થા ઢાંચો બનાવવામાં આવ્યો છે. શું છે, એનાથી શું ફાયદો થશે એના ઉપર ચર્ચા કરીશું. સેકન્ડ છે ફર્સ્ટ વર્લ્ડ સોલર ટેકનોલોજી સમિટ થયેલ છે. બરાબર, આપણું જે આઈએસએ છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ બરાબર છે એ અને ફિક્કી બંને દ્વારા કહી શકાય બંને સાથે મળીને સમિટનું આયોજન કર્યું છે. શું એનું આઉટપુટ છે અને સોલરને લઈને ભારતની મોસ્ટ ઓફ જે પણ યોજનાઓ છે એ હું તમને જણાવી દઈશ. ત્રીજું છે રોગન આર્ટ જે આપણે ગુજરાતની છે અને કરંટમાં આવી છે. અને ચોથું જે છે તે કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહણ યોજના જેની બજેટમાં વાત કરવામાં આવી હતી એના ઉપર જે વાત કરી હતી કે આ યોજના લાવવામાં આવશે એ અત્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે. તો એ શું છે એના ઉપર ફરી એકવાર ચર્ચા કરીશું. તો મિત્રો, ચર્ચા શરૂ કરીએ એની પહેલા ગઈકાલના જે પ્રશ્ન તમને પૂછ્યા હતા કે ભારતના હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કયા વિદેશ યાત્રીએ કરી હતી, તો એનો આન્સર જે છે ઘણા બધા મિત્રોએ સાચો આપ્યો છે. એનો આન્સર બી આવે છે, જીન બેપ્ટિસ્ટ ટેવર્નિયર. બરાબર, જે મુગલ દરબાર અથવા તો મુગલ રાજા શાહજહાંના સમયમાં આવ્યા હતા. બરાબર, જે ફ્રેન્ચ યાત્રી હતા અને શાહજહાંના સમયમાં આવ્યા હતા અને ભારતની હીરા અને હીરા ખાણ વિશેની વિસ્તૃત એને ચર્ચા કરી હતી. બીજો જે પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો તે છે પદ્મપાણી ઉપર કે આ ચિત્ર જે છે પ્રાચીન સમયનું ચિત્ર છે એ કઈ ગુફામાં જોવા મળે છે, તો એમાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો આન્સર આપ્યો હતો. અજંતાની ગુફા જે છે મહારાષ્ટ્રમાં આવેલી છે, ત્યાં કહી શકાય પદ્મપાણીનું ચિત્ર મળેલું છે. તો મિત્રો, ફરી તમારા માટે આજના હોમવર્ક રૂપે બે પ્રશ્નો છે કે 1927 બરાબર હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. 1927 જે બટલર કમિટી હતી એનો ઉદ્દેશ્ય શું હતો? બરાબર, તો પ્રથમ જે ઓપ્શન છે તે છે કેન્દ્રીય અને પ્રાંતીય સરકારની અધિકારીતા નિશ્ચિત કરવી. એટલે કેન્દ્રમાં જે ગવર્નમેન્ટ છે તે અને પ્રાંતીય સરકાર જે છે એની અધિકારિકતા બંને વચ્ચે નિશ્ચિત કરવાની વાત છે. સેકન્ડ ઓપ્શન છે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટની શક્તિ નિશ્ચિત કરવી. ત્રીજો જે ઓપ્શન છે રાષ્ટ્રવાદી પ્રેસ. બરાબર, એ વખતે આપણે જો પ્રેસ ઉપર ઘણા બધા કાયદા ને એવું લગાવવામાં આવતું. બરાબર, તો રાષ્ટ્રવાદી જે પ્રેસ સેન્ટર છે બરાબર એની વ્યવસ્થા અધિરોપિત કરવાની વાત હતી. અને ચોથો ઓપ્શન જે છે તે છે ભારત સરકાર અને દેશી રિયાસતો વચ્ચે સંબંધ સુધારવા. તો આ ચારમાંથી કયા ઉદ્દેશ્ય માટે બટલર કમિટીની રચના કરવામાં આવી હતી 1927ની સાલમાં, એ તમારે આન્સર આપવાનો છે. બરાબર, એના પછીનો હજી એક પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તે જણાવવાનું છે. બરાબર, બંધારણનો પ્રશ્ન છે સ્પેશિયલી. કોઈ પણ રાજ્યમાં મુખ્ય સચિવ જે હોય બરાબર છે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. એટલે કે અહીં એક પ્રથમ સ્ટેટમેન્ટ એવું થયું કે જે મુખ્ય સચિવ છે રાજ્યના જે મુખ્ય સચિવ હોય એની નિયુક્તિ કોણ કરે છે, તો કે જે તે રાજ્યના રાજ્યપાલ કરે છે. ઓકે, બીજું સ્ટેટમેન્ટ એવું છે કે જે રાજ્યના મુખ્ય સચિવ હોય એનો કાર્યકાળ છે એ નિશ્ચિત હોય છે, 60 વર્ષ છે 65 વર્ષ છે એવી રીતે કાર્યકાળ નિશ્ચિત હોય છે. કાર્યકાળ ફિક્સ છે, નિશ્ચિત હોય છે. તો માત્ર એક સાચું છે, માત્ર બીજું સાચું છે, આપેલા બંને સાચા છે અને આપેલા બંને ખોટા છે. તો આમાંથી કયો આન્સર છે મિત્રો એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો આ થઈ ગયા 1927ની બટલર કમિટી ઉપરનો પ્રશ્ન અને આ જે છે તે છે મુખ્ય સચિવ પરનો મુખ્ય સચિવને લઈને પ્રશ્ન. તો બંને પ્રશ્નના આન્સર તમે કોમેન્ટ કરીને જણાવો. કાલે ફરી આપણે એના ઉપર ડિસ્કશન કરીશું. તો મિત્રો, આજનું ડિસ્કશન શરૂ કરીએ. એમાં પ્રથમ જે ટોપિક તમને કીધો એ છે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બાય નીતિ આયોગ. શું છે આ એમપીઆઈ? બરાબર, એમપી એટલે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, આપણે શોર્ટમાં જ રાખશું એમપીઆઈ. બરાબર, એની દેખરેખ માટે બરાબર જોવા માટે કે કયા પ્રકારનું અત્યારે ચાલી રહ્યું છે એમાં બરાબર દેખરેખ માટે નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય ફ્રેમવર્કનું નિર્માણ કરાયું છે.
જો સમજજો ખાસ, આ રિપોર્ટ કોઈ આ નીતિ આયોગ આપે છે એવું નથી કીધું. આની દેખરેખ માટે, એમપીઆઈ ની દેખરેખ માટે નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય ફ્રેમવર્ક નું નિર્માણ કરાયું છે, કમિટી બનાવવાની વાત છે, એની પ્રકારની વાત છે. બરાબર. તો એમપીઆઈ, ભારતમાં એમપીઆઈ ની દેખરેખ માટે જે નીતિ આયોગ છે એક નોડલ એજન્સી છે. બરાબર. નોડલ એજન્સી તરીકે નીતિ આયોગ એમપીઆઈ ને લઈને ભારતમાં કાર્ય કરી રહી છે. તો એને લઈને રાષ્ટ્રીય ફ્રેમવર્ક નું નિર્માણ એને કર્યું છે. વૈશ્વિક એમપીઆઈ એટલે કે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ભારત સરકાર દ્વારા ઓળખવામાં આવેલા 29, યાદ રાખજો સંખ્યા 29 પસંદગીના વૈશ્વિક સૂચકાંક માંથી એક છે, જે સુધાર અને વિકાસ માટે વૈશ્વિક સંકેત. યાદ રાખો કે જે વિશ્વમાં સુધાર અને વિકાસ કરવા માટેના જે કહી શકાય સંકેતક છે, બરાબર, એવા ટોટલ 29 છે પસંદ કરેલા, ભારત સરકારે પસંદ કરેલા છે. આ 29, જેની અંદરનું એક છે સુધાર અને વિકાસ માટે વૈશ્વિક સંકેતક એટલે કે GIRG, ગ્લોબલ ઇન્ડેક્સ ટુ ડ્રાઈવ રિફોર્મ્સ એન્ડ ગ્રોથ. બરાબર. તો 29 એવા અલગ અલગ સબ્જેક્ટ પસંદ કરાયા છે, એમાંનું એક છે GIRG અને એની અંતર્ગત આ એમપીઆઈ ને માપવામાં આવે છે, એની ઓળખ થાય છે. તો મિત્રો આ પેરેગ્રાફનો એ રીતે સમજો કે વિશ્વમાં આવા ભારત દ્વારા 29 ઇન્ડિકેટર રજૂ કરાયા છે, એની અંતર્ગતનું એક GIRG છે અને આની અંતર્ગત એમપીઆઈ નો સમાવેશ આપણે કરીએ છીએ, ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો આ જે GIRG સૂચકાંક છે એમાં સમાવેશ સૂચકાંકમાં મહત્વપૂર્ણ સામાજિક અને આર્થિક, સોશિયલ એન્ડ ઇકોનોમિક, બરાબર છે, સંકેતકોના આધારે આપણા દેશનું પરફોર્મન્સ કેવું છે, બરાબર, અને એનું માપન અને દેખરેખ કરવામાં આવે છે. તમને કીધું એ પ્રમાણે GIRG 29 માંથી એક છે અને એમાં આપણું પરફોર્મન્સ કેવું છે, સમાજમાં કેવો ફેરફાર થાય છે અને સમાજને આર્થિક સ્થિતિ કેવી બને છે, એટલે કે ગરીબી રેખાની નીચે જીવતા લોકો જે છે એ ઉપર આવે છે કે નહીં, અથવા ગરીબની વ્યાખ્યામાં જે લોકો આવે છે એનું જે સ્ટેજ છે એ ઉપર આવે છે કે નહીં, તો એનું માપન અને દેખરેખ માટેનું કાર્ય કરવાનું છે. તો આ એમપીઆઈ શું છે, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ આપણે વાત કરી તો એ શું હોય છે? તો એમપીઆઈ જે છે ને એ 107 વિકાસશીલ દેશો છે. યાદ રાખજો, અહીં અલ્પ વિકસિત કે વિકસિતની વાત નથી, 107 જે વિકાસ કરી રહ્યા છે તે વિકાસશીલ દેશોની બહુઆયામી ગરીબી માપવાની એક આંતરરાષ્ટ્રીય સિસ્ટમ છે. તો અહીંયા જાઓ તમે જુઓ, એમપીઆઈ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી અને એનું અને પાછું ઇન્ડેક્સ, બરાબર છે. તો જે વિકાસશીલ દેશો છે કેટલા? 107. તો આ 107 દેશમાં જે અલગ અલગ કહી શકાય પ્રકારે ગરીબી રહેલી છે, બરાબર, ઘણા પોષણને લીધે હોય છે, ઘણા ઇકોનોમિકલ હોય છે, સોશિયલી હોય છે. તો જે અલગ અલગ સ્તરમાં જે ગરીબી રહી છે એ ગરીબી માપવાનો જો કોઈ એક કહી શકાય સિસ્ટમ હોય તો ઈ જે આ એમપીઆઈ, જેને આપણે શેના અંતર્ગત લીધું? GIRG. અને GIRG છે તે 29 ભારતે જે ઇન્ડિકેટર આપ્યા છે એની અંતર્ગત આવશે. હજી આગળ વધીએ, તેને OPHI એટલે કે ઓક્સફર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ, બરાબર છે, ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ અને UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો અહીં બે થઈ ગયા, OPHI એન્ડ UNDP દ્વારા 2010 માં વિકસિત કરાયેલ છે. તો કઈ સાલથી? તો કે 2010 થી એમપીઆઈ વિકસિત કરાયેલ છે OPHI એન્ડ UNDP દ્વારા, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર છે. શું કામ કરશે? તો વિકાસશીલ દેશમાં જે અલગ અલગ સ્તરે ગરીબી રહી છે એના માપન માટેનું કાર્ય કરી રહી છે. તે પ્રતિ વર્ષ જુલાઈ મહિનાની અંદર સંયુક્ત રાષ્ટ્રના જે સતત વિકાસ, જો આવ્યું છે અહીંયા ફરી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બરાબર, સતત વિકાસને લઈને ઉચ્ચ સ્તરીય જે મીટિંગ થાય છે ને એની અંતર્ગત આ બધો રિપોર્ટ ને છે બધું જાહેર કરે છે. તો કંઈક ફરી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર વાત આવી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ટકાઉ વિકાસ, સતત વિકાસ, બરાબર. હવે એના જે અલગ અલગ લક્ષ્યો છે મિત્રો, 2030 સુધીમાં આખા વિશ્વની દ્રષ્ટિએ કે એસડીજી ના લક્ષ્ય નક્કી કર્યા છે. ટોટલ 17 જેટલા લક્ષ્યો છે, બરાબર, જેમાં ગરીબી છે, કહી શકાય પાણીની સુવિધા, સ્વાસ્થ્ય, સ્વચ્છ પાણી, બધી વસ્તુ સમાવેશ છે, આરોગ્ય સમાવેશ છે,
બરાબર. તો એની અંતર્ગત આ એક કહી શકાય ગરીબી પણ એક ગોલ રહેલો છે, આગળ જોઈશું. બરાબર. તો એને કાઉન્ટર કરવાના ઉદ્દેશ્યથી આ એમપીઆઈ કાર્યરત છે. નીતિ આયોગ દ્વારા એમપીઆઈ આપણે કીધું કે એના દેખરેખ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાનું છે. તો એની દિશામાં એને કયા કયા પગલાં કર્યા છે? એક આપણે કીધું કે એક ફ્રેમવર્ક બનાવશે જે કહી શકાય ભારતમાં દરેક સ્તરે કેટલી ગરીબી છે અથવા ઘટાડવા શું પગલાં લેવાના છે એના ઉપર કાર્ય કરશે. તો એ કાર્ય કરવા માટે નીતિ આયોગ દ્વારા આ ફ્રેમવર્ક બનાવવામાં કયા પગલાં લેવાના છે? તો એમાં એક છે બહુઆયામી ગરીબી સૂચકાંકના સમન્વય માટે સમિતિ બનાવવાની છે, MPICL. આ સમિતિમાં શું વાત છે કે અલગ અલગ 10 સંકેતકો જે છે, બરાબર, એમપીઆઈ ની અંદર અલગ અલગ 10 સંકેત છે. એમપીઆઈ માપવું હોય, પોવર્ટી ઇન્ડેક્સ માપવી હોય તો એની અંદર 10 સંકેત છે. એ 10 સંકેતના આધારે, બરાબર, જેમાં સમાવેશ છે આ વિદ્યુત છે, પાણી અને સ્વચ્છતા છે, શિક્ષાની વાત છે, સ્વાસ્થ્ય છે, સાર્વજનિક વિતરણ પ્રણાલી છે. તો આવી અલગ અલગ કહી શકાય 10 સંકેત છે. એની અંતર્ગત જે પણ મંત્રાલય અને વિભાગ સમાવિષ્ટ થતા હશે એ બધાને એક કરવાની વાત છે. ઇન શોર્ટ કે બધાને સમાવિષ્ટ કરવા છે એક પ્લેટફોર્મ ઉપર. યાદ રાખજો, આ બધાને ભેગા નથી કરી દેવા કે ચલો હવે આ મિનિસ્ટ્રીને બધી ભેગી કરી દેશે, પણ એનું જે કાર્ય જે છે એ જે રિપોર્ટ આપે છે ખાસ કરીને ગરીબીને લઈને, બરાબર છે, એને એક ખાલી એક દિશામાં, એટલે કે આ જે સંકેત છે એની અંદર આને સમાવેશ કરો, આને આ સમાવેશ કરો, આ ત્રીજામાં આને સમાવેશ કરો, એમ અલગ અલગ વિભાગ અને જે કમિટી છે, બરાબર, જે મિનિસ્ટ્રી છે એને સમાવિષ્ટ કરવાના છે. બરાબર. ટોટલ તમે જુઓ તો અત્યારે 57 કે તેથી વધારે ભારતમાં અલગ અલગ કેન્દ્ર સ્તરે મિનિસ્ટ્રી પણ રહેલી છે. તો બધાની આમાં વાત નથી. સેકન્ડ શું કીધું છે? રાષ્ટ્રીય એમપીઆઈ તથા પેરામીટર ડેશબોર્ડ. શું છે? તો કે સ્ટેટ અને યુટી એટલે કે રાજ્ય અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેના રેન્ક નક્કી કરવા માટે રાષ્ટ્રીય એટલે કે નેશનલ એમપીઆઈ તૈયાર કરવામાં આવશે. હવે આપણે વાત કરી કે આ 107 વિકાસશીલ દેશોને લઈને છે, બરાબર, બધાનો રેન્ક હશે. તો ભારતની અંદર ભારતનો રેન્ક કેવી રીતે આગળ આવે, પરફોર્મન્સ એ સુધરે, બરાબર, એ બાબતે દરેક સ્ટેટ અને યુટીએ પણ જાગૃત થવું જોશે. કારણ કે ઇનિશિયેટિવ અંતે તો જે સ્ટેટ અથવા તો કહી શકાય લોકલ લેવલ સુધી જ આવવાનું છે. તો સ્ટેટ અને યુટી ના રેન્ક નક્કી કરવા માટે રાષ્ટ્રીય સ્તરે એક એમપીઆઈ તૈયાર કરવામાં આવશે, બરાબર છે. જેમાં શું છે જોવો તો કે એમપીઆઈ ના પ્રદર્શનની દેખરેખ માટે, બરાબર, જે તે આપણે કીધું કે રાષ્ટ્રીય સ્તરે એક એમપીઆઈ જે છે એ ડેવલપ કરશું અને એની દેખરેખ માટે એક પેરામીટર ડેશબોર્ડ તૈયાર કરવામાં આવશે. જેમાં 5 બેન્ચમાર્કના આધારે જે તે રાજ્યની પ્રગતિ અથવા તો જે તે કેન્દ્ર શાસિતની પ્રગતિ કેવી છે એ જોવામાં આવશે. એટલે કે જે કીધું કે આ નેશનલ ફ્રેમવર્ક તૈયાર થશે, બરાબર, એની અંદર દરેક સ્ટેટ અને જે યુટી છે એનો રેન્ક નક્કી કરાશે, બરાબર છે. એ રેન્ક શેના આધારે? તો એ અલગ અલગ 5 બેન્ચમાર્ક છે એના આધારે. જેમાં પેલું છે એમપીઆઈ ના ડાયમેન્શન. કીધું એ પ્રમાણે શિક્ષા કેવી છે, સ્વાસ્થ્ય કેવું છે, પીવાનું પાણી કેવી રીતે અવેલેબિલિટી છે, જીવન સ્તર કેવું છે લોકોનું, બરાબર. સેકન્ડ, એમપીઆઈ ના જે 10 સંકેત, શરૂઆતમાં મેં તમને કીધું હતું કે અલગ અલગ એમપીઆઈ ના 10 સંકેત છે, બરાબર. એમપીઆઈ ના 10 સંકેત છે એના આધારે મિનિસ્ટ્રી અને જે તે ડિપાર્ટમેન્ટ સમાવેશ કર્યા છે. તો એ 10 સંકેતને પણ અહીં સમાવેશ કર્યા છે. તો એમપીઆઈ ના ડાયમેન્શન, એમપીઆઈ ના 10 સંકેત અને પછી ઉપસંકેત. ઉપસંકેતમાં શું આવે છે કે ધારો કે આ 10 સંકેત છે ને તો 10 ની અંદર અલગ અલગ થશે 1 2 3, તો એકની અંદર પાછા 13 ઉપસંકેત હોય, બરાબર. તો આવી રીતે જેટલા પણ ઉપસંકેત છે, બરાબર, એનો સમાવેશ છે. આધાર રેખા છે અને રાજ્યની વર્તમાન સ્થિતિ પણ જોવી પડે છે. કારણ કે એવું નથી કે ચલો રાજ્યને કીધું કે તમારે આટલું લક્ષ્ય પૂર્ણ કરો અને કરવા માટે કોશિશ કરો, પણ વર્તમાન સ્થિતિની સારી ન હોય તો એ ગોલ અચીવ કરી શકે નહીં. તો વર્તમાન સ્થિતિને આધારે પણ એમાં વાત કરવામાં આવી છે કે જેથી કરીને એ દિશામાં આગળ વધી શકે છે. આગળ જોઈએ તો રાજ્ય સુધાર કાર્ય યોજના, બરાબર છે, SASRAP પણ લાગુ કરવાનું છે. જેની અંતર્ગત અલગ અલગ 6 સ્ટેપ છે, બરાબર છે, 6 સ્ટેપ છે. એ રાજ્ય સ્તરે વાત આવશે. એટલું બધું ડીપમાં જવાનું જરૂર નથી મિત્રો અહીં, પણ યાદ રાખો કે આ જે ફ્રેમવર્ક નીતિ આયોગ બનાવવાનું છે, બરાબર, દેખરેખ માટે ફ્રેમવર્ક બનાવવાનું છે, એમાં ટોટલ 3 વસ્તુ એને અત્યારે પગલા દેખાડ્યા છે. એક તો એક સમિતિ બનાવી છે MPICL. સેકન્ડ છે પેરામીટર ડેશબોર્ડ બનાવ્યું છે જે રાજ્યનો રેન્ક નક્કી થશે. સમિતિમાં શું હશે કે જે તે મિનિસ્ટ્રી અને જે તે વિભાગને સમાવેશ કરશે સમિતિની અંદર.
સેકન્ડ શું છે, રાજ્યનો ક્રમ નક્કી કરવા માટે એક ડેશબોર્ડ હશે, અને ત્રીજું છે રાજ્ય કયા પ્રમાણે કાર્ય કરવું પડે એ પ્રમાણે એ માટે રાજ્ય માટે પણ યોજના બનાવશે, જે 6 સ્ટેપની અંદર હશે. બરાબર મિત્રો? ઓકે, હવે આગળ જોઈએ રાષ્ટ્રીય એમપીઆઈ ની દેખરેખ માટેનું જે ફ્રેમવર્ક છે એટલું બધું મહત્વપૂર્ણ શા માટે છે, શું કામ નીતિ આયોગે આટલું મોટું કહી શકાય આના ઉપર ફ્રેમવર્ક બનાવવાની જરૂર પડી છે? તો મેં તમને શરૂઆતમાં કીધું કે SDG 1, બરાબર, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, ટકાઉ વિકાસના લક્ષ્ય જે છે એમાં 17 લક્ષ્યો છે. એમાં જે પ્રથમ લક્ષ્ય છે કે ગરીબી ઘટાડવી, બરાબર છે, ગરીબોને ઘટાડવી. તેમાં દરેક લેવલ ઉપરની ગરીબી છે, ગરીબોને તેના દરેક રૂપે, બરાબર છે, અને દરેક જગ્યાએથી દૂર કરવા ઉપર ભાર આપવામાં આવશે. તો SDG નું જે ગોલ છે જે 2030 લગીમાં એચીવ કરવાના છે, હાસિલ કરવાના છે દેશોએ, બરાબર છે, એની દિશામાં ખૂબ મોટું પગલું કહી શકાય કે જે પણ સ્તરે ભારતની અંદર ગરીબી રહેલી છે એ ગરીબીમાંથી લોકોને દૂર કરી અને એના જે જીવન સ્તર છે એ ઉપર આવે, બરાબર છે. એ માટે આ ફ્રેમવર્ક છે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તમે પણ યાદ રાખજો, કોઈ જગ્યાએ જો ઇન્ટરવ્યુ અથવા તો કહી શકાય મેન્સમાં કે પ્રશ્ન લખવાનો થાય અને વાત કરે કે ઘટાડવા માટે શું કરવું જોઈએ ગરીબી, અથવા તો કહી શકાય જે સ્વાસ્થ્યના સ્તર છે, શિક્ષણના સ્તર છે નીચા છે, તો એના માટે કહી શકાય કે નીતિ આયોગ દ્વારા આ પ્રકારનું ડેશબોર્ડ તૈયાર કરાયું છે, અથવા તો આ ફ્રેમવર્ક તૈયાર કરાયા છે જેની અંતર્ગત આ બધી વસ્તુ સમાવેશ એને કરેલી છે. અને ખાસ કરીને જે ફ્રેમવર્ક છે તે પોવર્ટી ઘટાડવા ઉપર ધ્યાન આપવાની છે, જે SDG નો ગોલ 1 છે તે. બરાબર મિત્રો? તો આ થયો આપણો 1 નંબરનો ટોપિક. બરાબર. સેકન્ડ જે ટોપિક છે તે છે ફર્સ્ટ વર્લ્ડ સોલર ટેકનોલોજી સમિટ. બરાબર. 8 સપ્ટેમ્બર 2022 ના દિવસે ISA ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ અને FICCI, બરાબર છે, FICCI જેનું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. યાદ રાખો, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એટલે ISA અને FICCI બંને દ્વારા આ સમિટનું જે છે એ આયોજન કરાયું હતું. તો પહેલો તો પ્રશ્ન અહીંથી જ બનશે કે પ્રથમ જે સોલર ટેકનોલોજીકલ સમિટ થઈ છે એનું આયોજન માત્ર ISA દ્વારા થયું હતું, જે પ્રશ્ન ખોટો બનશે, જે જવાબ બનશે એ ખોટો બની જશે. શું કામે? સમિટનું આયોજન ISA અને FICCI બંને દ્વારા થયેલું છે. શું છે આગળ જોઈએ તો આમાં છે ને વર્ચ્યુઅલ શિખર સંમેલન હતી, બરાબર, જેની અંતર્ગત 149 દેશના આશરે 26,000 લોકોએ ભાગ લીધો હતો. તો યાદ રાખજો, એક વર્ચ્યુઅલ સમિટ જેમાં 149 દેશના 26,000 થી વધારે લોકોએ એમાં ભાગ લીધો હતો. આગળ જોઈએ તો સંમેલનનો ઉદ્દેશ્ય શું હતો? બરાબર, પ્રથમવાર થયું છે. શું ઉદ્દેશ્ય હતો? તો સૌર ટેકનોલોજી જે મુખ્ય વિશેષતાઓ છે એને રજૂ કરવી. સૌર ટેકનોલોજીની વિશેષતાઓ એટલે કે કોઈ નવી ટેકનોલોજી છે બનાવી છે, અથવા તો કોઈ ટેકનોલોજી હોય તો એના પાછળ ખર્ચો આટલો વધારે થાય છે, તો હવે ઘટાડીને કેવી રીતે સારી નવી ટેકનોલોજી ડેવલપ કરી શકાય. ટેકનોલોજી ડેવલપ કરવા માટે જે પણ મુશ્કેલીઓ આવતી હોય, બરાબર, તો એ બધાને અહીં વિશેષતા જે છે, જે તે દેશ પાસે કોઈ સારી ટેકનોલોજી હોય તો એ રજૂ કરવાની વાત છે. અને ચર્ચા કરવા માટે એક પ્રમુખ હિતધારકોને એક સાથે લાવવા, એટલે કે આ સોલર ટેકનોલોજી દિશામાં જે પણ વૈજ્ઞાનિકો હોય, કોઈ સંગઠન કાર્ય કરતું હોય, કોઈ શોધકર્તા હોય, બરાબર, એ બધાને એક મંચ ઉપર લઈ આવવા જેથી એકબીજા સાથે ડિસ્કસ થઈ શકે. તો યાદ રાખો, મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? સોલરને લઈને જેટલી ટેકનોલોજી છે, બરાબર છે, એની મુખ્ય વિશેષતાઓ છે એ રજૂ કરવી, અને સેકન્ડ થિંગ એના માટે જે રિસર્ચ કરે છે એ બધાને એક પ્લેટફોર્મ ઉપર લઈ આવવા જેથી આ દિશાની અંદર ખૂબ સારું આઉટપુટ મળી શકે. બરાબર. તો આ ઉદ્દેશ્ય સાથે જે ફર્સ્ટ વર્લ્ડ સોલર ટેકનોલોજી સમિટ હતી એ ગઠન અથવા તો કહી શકાય થયેલી હતી. આ સન્મેલનમાં સદસ્ય દેશોની રણનીતિ પર ચર્ચા કરવા સાથે એકબીજાનો સહયોગ અને ટકાઉ સ્વસ્થ હરિત ઉર્જા, બરાબર, જો અહીંયા આવ્યું ફરી રિન્યુએબલ એનર્જી, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, બરાબર છે, એના ઉપર વાત કરવામાં આવશે કે દેશોની જે સદસ્ય દેશો છે એની જે રણનીતિ હોય છે મિત્રો, કે અમે જે અત્યારે તમે જુઓ તો દેશો જે છે એ કોલસામાંથી અથવા તો કહી શકાય પેટ્રોલિયમમાંથી, ન્યુક્લિયરમાંથી ઉર્જા ઉત્પન્ન કરતા હોય છે, બરાબર. તો એ પ્રદૂષણને બધું અટકાવી અને સ્વચ્છ ઉર્જા તરફ જવું છે. તો એ દિશામાં તેજી લાવવા પર ચર્ચા કરવામાં આવી હતી કે દેશની જે ખપત જે છે એને જેટલી ઉર્જા જોઈએ છે એ તો સતત ને સતત વધતી જવાની છે મિત્રો. તો હવે એને કાઉન્ટર કરવા જેથી કરીને કહી શકાય કે રિન્યુએબલ એનર્જી છે એનો ઉપયોગ કેવી રીતે વધારવો, એમાંથી કેવી રીતે મહત્તમ ઉર્જા મેળવવી, એના ઉપર પણ આ પ્લેટફોર્મ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલન દરમિયાન
ISA ની એક ટેકનોલોજીકલ પત્રિકા રિલીઝ થઈ છે, એનું નામ છે સોલર કંપાસ 360. મિત્રો આ પણ પ્રશ્ન બની શકે છે, બરાબર, કે તાજેતરમાં એક પત્રિકા રિલીઝ થઈ છે, એનું નામ શું છે? આ સ્પેશિયલ એક કહી શકે MCQ આવી શકે છે, બરાબર. તો એનું નામ હતું સોલર કંપાસ 360. પત્રિકાનું નામ છે, એમાં આપણે કંઈ કરી શકીએ નહીં કે આવું કેમ છે, બરાબર. ઓકે, આ દિશામાં ભારત દ્વારા શું પગલાં લેવાયા છે, અથવા તો એમ કહી શકે કે સોલર, બરાબર છે, સૂર્ય ઉર્જાને મહત્તમ ઉપયોગ થઈ શકે એ માટે ભારત દ્વારા શું પગલાં લેવાયા છે? તો એક તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો ભારત વિશ્વમાં 4થા નંબરે છે. મિત્રો યાદ રાખજો, અહીં પહેલું કયું છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ભારત જે છે એ 4થા ક્રમે છે. ભારતે બિન અશ્મિભૂત એટલે કે જે કોલસો નહીં છે એનો ઉપયોગ નહીં, બરાબર, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જે છે, બરાબર, એટલે કે એમાં સૌર ઉર્જા છે, ભરતી ઉર્જા છે, બરાબર, એ બધા સમાવેશ છે. તો બિન અશ્મિભૂત ઈંધણ આધારિત વીજ ઉત્પાદન આપણે જોઈએ ને તો 134 ગીગાવોટ સુધી વધારી દીધું છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરીને 134 ગીગાવોટ સુધી વધાર્યું છે. અને હજી, બરાબર, એટલે કહી શકાય કે અત્યારે જે ઉર્જા આપણે ઉત્પન્ન કરીએ છીએ ને એના 35% આ 134 ગીગાવોટ છે, બરાબર. તો એ ખૂબ સારું લક્ષ્ય કહી શકાય. અને હજી 2022 સુધીમાં લક્ષ્ય રાખ્યું છે કે 220 ગીગાવોટ સુધી ભારત પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના આધારે સ્વચ્છ અને હરિત ઉર્જા ઉત્પન્ન કરશે. 2022 સુધીમાં 220 ગીગાવોટ. મેં તમને કીધું હતું, યાદ રાખજો, 2022 લઈને સરકારના ઘણા બધા ટાર્ગેટ છે, બરાબર. ખેડૂતની આવક ડબલ કરવી, અને તમે જો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં પણ વધારો કરવો, ગરીબીની જે રેખા છે એ નીચે લઈ આવે, અનસોટ કે ગરીબોની સંખ્યા જે છે એ ઘટાડવી, પર કેપિટા ઇન્કમને વધારવી, બરાબર છે. ઘણા બધા લક્ષ્યોમાં સમાવેશ છે. ભારત ITEC એટલે કે ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ, આવો એક પ્રોગ્રામ ચલાવે છે, બરાબર છે. એના દ્વારા ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ જે છે એના સભ્યો દેશોને કેપેસિટી બિલ્ડિંગ માટે સહયોગ કરે છે. હવે ISA વિશે તમે જાણો છો કે ભાઈ એક સોલર અલાયન્સ છે, બરાબર, જે સૂર્ય ઉર્જામાં વધારે કહી શકાય ઉત્પાદિત થાય એ પ્રકારના દેશોનું એક સંગઠન છે. હવે આ દેશોમાં જે પણ આ સંગઠનની અંદર જે પણ સભ્ય દેશ છે ને, સભ્ય દેશ જે છે, બરાબર છે, ભારત એના માટે આ પ્રોગ્રામ અંતર્ગત, બરાબર, કેપેસિટી બિલ્ડિંગ માટે એટલે કે એ દેશમાં કહી શકાય સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ થઈ શકે, ઉત્પન્ન કરી શકાય એ માટે જે તે આ સભ્ય દેશ છે એને સહયોગ પણ કરે છે. તમે જુઓ તો 2018માં 15 દેશોની અંદર 27 સોલર પ્રોજેક્ટ માટે ભારતે $1.4 મિલિયન LOC. હવે આ લાઇન ઓફ કંટ્રોલ નથી, યાદ રાખજો, લાઇન ઓફ કંટ્રોલ નથી, ધેટ ઇઝ લાઇન ઓફ ક્રેડિટ, બરાબર. આપણે અગાઉના લેક્ચરમાં ભારત અને માલદીવ વચ્ચે લાઇન ઓફ ક્રેડિટ શું હોય છે એની ચર્ચા કરેલી હતી, બરાબર. તો ભારતે $1.4 મિલિયન જે કહી શકાય 15 દેશ ISA માં સમાવેશ છે, વધારે છે, એનો આગળ ચર્ચા કરીએ, પણ એના 15 દેશની અંદર સોલર પ્રોજેક્ટ માટે લાઇન ઓફ ક્રેડિટ આપેલી છે, બરાબર. તો અહીં કીધેલું હતું કે અમે કેપેસિટી બિલ્ડિંગ માટે સહયોગ કરીએ છીએ, તો ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે અને ખરેખરમાં એનો સહયોગ કરી રહ્યું છે. ભારત સરકારે એક્ઝિમ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા ના સહયોગથી ISA ના, બરાબર, જે પણ સદસ્ય દેશ છે એમાં બેન્કેબલ સોલર એનર્જી પ્રોજેક્ટ વિકસિત કરવા માટે પ્રોજેક્ટ પ્રિપેરેશન ફેસિલિટીની સ્થાપના કરી છે. સમજો, ભારત સરકારે એક્ઝિમ બેંક ઓફ ઇન્ડિયા એની મદદથી ISA ના જે પણ સદસ્ય દેશો છે તેમાં બેન્કેબલ સોલર એનર્જી પ્રોજેક્ટનું નામ છે એ વિકસિત કરવા માટે પ્રોજેક્ટ પ્રિપેરેશન ફેસિલિટીની સ્થાપના કરી છે. તો યાદ રાખજો આ વાક્યને મિત્રો, બરાબર, કે આ પ્રકારની જે ફેસિલિટી છે પ્રોજેક્ટ પ્રિપેરેશન ફેસિલિટી એની પણ ભારતે સ્થાપના કરેલી છે. આગળ જોઈએ તો સૂર્ય ઉર્જા અને એને સંબંધિત યોજનાઓ,
મિત્રો પ્રશ્ન પૂછવાની શક્યતા છે કે ભારતમાં કયા પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. આ તો અત્યાર સુધી આપણે વાત કરી આંતરરાષ્ટ્રીય સ્તરે, જેમાં ભારતનું નામ ખૂબ આગળ છે. આપણે કીધું એ પ્રમાણે બરાબર કે ભારત જે છે એ અત્યારે 4th રેન્ક ઉપર આવી ગયેલું છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની દ્રષ્ટિએ. બરાબર, તો ભારતમાં એને સંલગ્ન કેટલીક યોજનાઓ ચાલે છે, જેમાંની ખાસ કરીને જોઈએ એક તો પેલા છે નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ. બરાબર, જે આબોહવામાં પરિવર્તન થયું છે એના લઈને જે પ્લાન ચાલે છે એની અંદર સૂર્ય ઉર્જા મુખ્ય સ્થાન ધરાવે છે. એના પછી જોઈએ તો વન સન વન વર્લ્ડ વન ગ્રીડ 15મી ઓગસ્ટે બરાબર છે 2020 ના રોજના જે પ્રધાનમંત્રીનું ભાષણ હતું એમાં એનો ઉલ્લેખ કર્યો હતો. એની પહેલા પણ એને 2019 માં ઉલ્લેખ કર્યો હતો કે ભારત જે છે બરાબર તે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેટવર્ક, એક ગ્રીડ બનાવશે. કેવી રીતે? તો જોઈએ મિત્રો, આ છે આપણું ભારત, આ છે આપણું ભારત, આ છે સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી. બરાબર છે, દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો. અહીંથી તમે જુઓ તો આ રીતે આફ્રિકાના કન્ટ્રીઝ આવી જશે. બરાબર, આ મિડલ એશિયા થશે, મધ્ય એશિયા, અહીંયા આફ્રિકાના દેશ છે, અહીંયા દક્ષિણ પૂર્વ એશિયાના દેશ છે. તો આ જે વિસ્તાર છે ને, ભારત શું કરે છે કે અહીં અને આ ત્રણેય જગ્યાએ કહી શકાય એક સોલર નેટવર્ક ડેવલપ કરવા માંગે છે, જે અંડરગ્રાઉન્ડ હશે, કેબલ આ રીતના, અને અહીંથી પછી અહીં પણ. તો શું થશે કે જે પણ ઉર્જાનું ઉત્પાદન છે તમે અહીંયા વેચી શકીએ છીએ. આપણે જે ઉર્જા ઉત્પાદન કરીએ છીએ એને અહીંયા વેચી શકીએ છીએ, મધ્ય એશિયા સુધી પહોંચાડી શકીએ છીએ, તથા દક્ષિણ પૂર્વના જે એશિયાઈ દેશ છે ત્યાં સુધી પણ પહોંચાડી શકીએ છીએ, અને એ પણ અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા. જેથી કરીને કહી શકાય કે આપણે મધ્ય એશિયામાં જઈએ તો પાકિસ્તાનને એને કંઈ પ્રોબ્લેમ આવશે નહીં, અથવા તો એને કાઉન્ટર કરીને આપણે આગળ જઈ શકીએ છીએ. તો જે કહી શકાય ઉર્જાની જે ખપતને લઈને વાત છે ને એ ઘટી જશે. સેકન્ડ થિંગ એટલે કેવી રીતે, ધારો કે ભારત જે છે બરાબર, ભારત જે છે અત્યારે ત્યાં દિવસ હશે, અને ધારો કે આ ઇંગ્લેન્ડ જે છે અથવા તો યુરોપના અમુક દેશ છે ત્યાં રાત છે. બરાબર, તો અહીં રાત છે, હવે ત્યાં ઉર્જાની જરૂર છે, રાતે કંપનીઓ ચાલે છે, અહીંયા દિવસ છે, તો અહીંની ઉર્જા આપણે ત્યાં ટ્રાન્સફર કરીએ એટલે રાતે શું એની ઉર્જા બચી જશે, અને આપણે જે દિવસે વધારેની ઉર્જા છે એનો ઉપયોગ ત્યાં થઈ જશે. જ્યારે ભારત ઉપર જ્યારે નાઇટ આવશે, બરાબર, ભારત ઉપર જ્યારે રાત હશે તો અહીંયા જે આફ્રિકન કન્ટ્રીઝ છે બરાબર છે ત્યાં દિવસ હશે, ડે હશે. તો અહીં સૂર્યનામાંથી જે પણ ઉર્જા ઉત્પન્ન થશે તેને આપણે અંડરગ્રાઉન્ડ, તમે જો અંડર સી કેબલ પાથરી અને આપણે ભારત અથવા તો કહી શકાય દક્ષિણ પૂર્વ એશિયાના દેશ સુધી પહોંચાડી શકશું. તો ઇન શોર્ટ સૂર્યનો એક ભાગ હંમેશા પૃથ્વીનો એક ભાગ છે એ હંમેશા સૂર્યની સામે આવતો જ હોય છે. પૃથ્વી ફરે છે એટલે કોઈને કોઈ ભાગ તો સૂર્યની સામે આવશે જ. બરાબર, તો સૂર્યની સામે જે ભાગ પૃથ્વીનો આવે છે ત્યાં ઉર્જા ઉત્પન્ન કરી અને જ્યાં રાત છે તે ભાગ ઉપર ઉર્જા ટ્રાન્સફર કરવી, એ જ મિત્રો આજે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ છે એનું સપનું છે. ધારો કે સૂર્ય છે, આપણે અહીંયા પૃથ્વી છે, તો સૂર્યને અત્યારે પૃથ્વી છે એની એક સાઈડ સામે છે, તો અહીંયા ઉર્જા ઉત્પન્ન કરી અને જે અંધારું છે ત્યાં મોકલવી. હવે શું થશે, થોડાક સમય પછી તમે જુઓ તો પૃથ્વી બદલી ગઈ હશે. બરાબર, તો આ જે જગ્યા છે તે અહીંયા આવશે તો રાત થઈ જશે અને અહીંયા દિવસ હશે. બરાબર, તો જે પણ ઘટના છે કે જે દિવસ છે એની ઉર્જા ઉત્પન્ન કરી રાત તરફ મોકલો. તો આ જે પ્રોજેક્ટ છે તે વન સન વર્લ્ડ વન ગ્રીડ અંતર્ગત છે. મિત્રો ખૂબ લાંબો પ્રોજેક્ટ છે. બરાબર, ભારત કહી શકાય ને વ્યવસ્થિત ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, તો એ દિશામાં પગલું છે. એના પછી આગળ જોઈએ તો એક છે કુસુમ યોજના, એ પણ ચલાવેલી છે, જેનું ફૂલ ફોર્મ છે પહેલા તો કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન જે કુસુમ યોજનાનું ફૂલ ફોર્મ છે. જો લક્ષ્ય શું છે, ફરી આવ્યા 2022 સુધી 75,750 મેગાવોટની સૌર ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવી છે ભારતની અંદર. યાદ રાખજો 2022 સુધી 25,750 મેગાવોટ છે. હવે તમે કહેશો અહીંયા પણ વાત હતી, અહીં ગીગાવોટ ઉપર હતો. બરાબર છે, આ કહી શકાય એનાથી થોડો નાનો પ્રોજેક્ટ છે, મેગાવોટ ઉપર છે. કૃષિમાં તમે જો આપણે ખેતીવાડીએ જાતા હશો તો અંદાજ હશે જ તમને કે આપણે પંપ નહીં ચાલુ કરીએ તો ડીઝલનો એનો ઉપયોગ થતો હોય છે. તો એ ડીઝલના ઉપયોગની બદલે જો આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ તો તમે જો આકૃતિમાં પણ દેખાય છે કે ભાઈ આપણે પાણીનો યુઝ કરવા માટે અથવા તો કહી શકાય કૂવામાંથી પાણીને ખેંચવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને મોટરને ચલાવીએ. બરાબર છે, તો એ ખાસ કરીને કુસુમ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે. શું કહે છે, 2.8 મિલિયન
સિંચાઈના જે પંપ છે બરાબર છે એને સૌર ઉર્જાથી જોડવા માટે યોજના છે. આ 2.8 મિલિયન સિંચાઈના પંપ જે છે એને સૌર ઉર્જાથી જોડવા છે, જેથી કરીને જે ડીઝલ નહીં વપરાય છે એ બચી જશે. જો મિત્રો તમને અહીંથી જણાવું લિંક કેવી રીતે કરાય. સૌર ઉર્જાથી તમે જુઓ તો અહીંયા આપણે ડીઝલના બદલે શું સૌર ઉર્જા યુઝ કરી, ડીઝલ બચી ગયું. ઓકે, હવે એ ડીઝલ આપણે બીજા સેક્ટરમાં યુઝ કરી શકીએ. ઓકે, હવે તો ડીઝલ બચી ગયું છે તો આપણે બહારથી જે આયાત કરીએ છીએ એ ડીઝલની ખપત અથવા તો માંગ ઘટી જશે. બહારથી જે ડીઝલ આયાત કરીએ છીએ એની માંગ ઘટી ગઈ તો આયાતનો ખર્ચો હતો એ ઘટી ગયો. આયાતનો ખર્ચો ઘટી ગયો તો ભારતનો જે ફોરેન રિઝર્વ હોય એ કહી શકાય એમાં વધારો થઈ શકે અને ભારત જે છે એ કહી શકાય જે ડોલરની સામે આપણો રૂપિયો હોય એ મજબૂત થઈ શકે છે અથવા તો એ પૈસાનો ભારત બીજી યોજના પાછળ લગાડી શકે છે. તો મિત્રો આ ચેન કરતા તમને આવડવી ખાસ જરૂરી હોય છે. બરાબર કે જો આપણે ખાલી સૂર્ય વાડીમાં કહી શકાય ડીઝલની બદલે સોલર ઉર્જાનો ઉપયોગ કર્યો અને આપણે એને કઈ જગ્યાએ લઈ ગયા છે ફોરેન રિઝર્વ એક્શન જે છે બરાબર છે એના ઉપર લઈ ગયા. તો આ જે ચેન છે ને એ બનાવતો એકવાર તમને આવડી જશે એટલે દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. બરાબર મિત્રો, તો આગળ વધીએ તો હજી એક મિશન છે જેવી રીતે કુસુમ યોજના છે એ પ્રમાણે એક સોલર ચક્ર મિશન પણ ભારત ચલાવી રહ્યું છે અને આગળ હજી એક જોવો તો હમણાં જ 750 મેગાવોટનો એક સોલર પ્રોજેક્ટ મધ્યપ્રદેશના રેવા ખાતે શરૂ કરવામાં આવશે. બરાબર છે, ઉદ્ઘાટન એનું થઈ ગયું છે. હવે રેવા નદી પણ છે જે આપણે નર્મદા કહીએ છીએ બરાબર છે, એની એક સહાયક છે અને નર્મદાનું બીજું નામ પણ છે અને એ રેવા એક કહી શકાય જગ્યા પણ છે. તો મધ્યપ્રદેશમાં રેવા જે પ્લેસ છે ત્યાં આશરે 750 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ છે જે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ભારતમાં તમે જો આપણે મુખ્ય 4-5 કાર્ય લીધા છે. એક તો સૂર્ય ઉર્જા અને જે ક્લાઇમેટ ચેન્જ પ્રોગ્રામ છે એમાં સમાવેશ કરેલ છે. વન સન વન ગ્રીડ વન વર્લ્ડ ઉપર વાત કરેલી છે. બરાબર, કુસુમ યોજના છે, ચક્ર મિશન છે અને હમણાં જુઓ તો મધ્યપ્રદેશના રેવા ખાતે 750 મેગાવોટનો સોલર પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થયું છે. તો ભારત કહી શકાય સૂર્ય ઉર્જાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. હજી તમને જણાવી દઉં 26 જાન્યુઆરીનું જે પ્રધાનમંત્રીનું ભાષણ હતું બરાબર છે એની સાથે અને ગયા વર્ષે જ્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત બન્યા એ વખતે પણ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે લદ્દાખ જે છે એ પણ સૌર ઉર્જાના ઉત્પાદન માટે ખૂબ સારો વિસ્તાર છે. શા માટે છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે, કારણ કે અહીં પ્રશ્ન થાય કે લદ્દાખ તો ઠંડો વિસ્તાર છે તો ત્યાં સૌર ઉર્જાનું ઉત્પાદન કેમ વધારે સારું રહી શકે, પણ ટ્વીટ કરીને અથવા તો કહી શકાય ભાષણમાં જણાવવામાં આવ્યું હતું. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ બનશે, કાલે હું તમને એ સમજાવીશ. બરાબર છે, ઓકે આગળ વધીએ. આપણે કીધું કે આ ISA અને FICCI દ્વારા ગઠન થયેલ છે. તો ISA શું છે? બરાબર, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે શું? તો એક ટ્રીટી બેઝડ ઇન્ટરનેશનલ ઇન્ટરગવર્મેન્ટલ ફોરમ છે, ઓર્ગેનાઇઝેશન છે. બરાબર છે, ઇન્ટરગવર્મેન્ટલ આંતરરાષ્ટ્રીય કહી શકાય એક સહકારી સંગઠન છે જે COP21 બરાબર છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 21મું સેશન હતું યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ પ્રોગ્રામ બરાબર છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું જે ફ્રાન્સના પેરિસમાં હતું. તો જે 2015 ની અંદર હતું. આ 2015માં જે COP21 થઈ ત્યાં ભારત અને ફ્રાન્સ બંને દ્વારા કહી શકાય સંયુક્ત રીતે આ ISA ના ગઠન માટેની વાત કરી હતી અને એનું મિશન આ લોન્ચ કરાયું હતું. યાદ રાખો COP21 ભારત અને ફ્રાન્સ બંને ભેગા મળીને આ મિશન જે છે લોન્ચ કરેલું હતું. હેડક્વાર્ટર ક્યાં છે? તો ભારતના હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે. સભ્ય દેશ કેટલા છે? તો અહીં જો તમને જણાવી દઉં 86 દેશોએ સાઇન કરેલ છે કે હા ભાઈ અમે આમાં જોડાશું. આ 86 દેશમાંથી 68 દેશોએ રેટિફાઈ કરેલ છે એના સંસદમાંથી. એટલે ખરેખર સભ્ય દેશ જોવો તો અત્યારે કેટલા કહી શકાય? 68. કારણ કે જ્યારે આંતરરાષ્ટ્રીય સંગઠનમાં જોડાવાનું હોય ત્યારે હા પડાય છે, સાઇન કરાય છે. પણ જો ખરેખર એ દેશ એમાં જોડાય ત્યારે ગણાય કે જ્યારે એના સંસદમાંથી બરાબર છે ખરાવ પસાર થાય કે ચલો રેટિફાઈ થયું છે કે હા ભાઈ આજથી ભારત છે એ આ સંગઠન સાથે જોડાયું છે, એ પછી ખરા અર્થમાં દેશ ત્યાં જોડાતો હોય છે. માત્ર સાઇન કરવાથી એનો સભ્ય દેશ બનતો નથી. તો અત્યારે 86 દેશોએ સાઇન કરી છે અને જેમાંથી 68 દેશોએ રેટિફાઈ પણ કરેલ છે, એટલે કે જોડાઈ ગયેલા છે. આગળ વધીએ મિત્રો. એના પછીનો જે મુખ્ય ટોપિક છે તે છે રોગાન આર્ટ. હવે તમે જુઓ તો આ વ્યવસ્થિત આર્ટ શરૂ હતી પણ COVID-19 કોરોનાના કારણે આ જે આર્ટ કરતા વ્યક્તિ હતા બરાબર જે કહી શકાય પેઇન્ટર હતા એને નુકસાન થયું છે અથવા તો એનો જે કહી શકાય બિઝનેસ છે એની કલા જે છે એને જે બનાવીને વેચતા એમાં ઘટાડો થયો છે. તો એની રોજીરોટી માટે મુશ્કેલી પડી છે. તો આજીવિકા ચલાવવા માટે અને COVID-19 થી બચવા
પહેરાતા જે માસ્ક જે છે, આ લોકોએ શું કર્યું, એની આજીવિકા ચલાવવા COVID-19 થી બચવા માટેના જે માસ્ક છે ને એના ઉપર આ જે રોગન આર્ટ છે એ કરવાનું શરૂ કર્યું છે. બરાબર, આ તમે જોઈ શકો છો આ પ્રકારની રોગન આર્ટ હોય છે જે માસ્ક ઉપર અત્યારે બનાવવામાં આવી છે, એટલા માટે કરંટમાં આવી છે આ રોગન આર્ટ્સ. શું છે આ રોગન આર્ટ? તો પ્રાચીન કપડા ઉપરની કલા છે, એટલે કે જે ક્લોથિસ હોય, કપડા હોય એના ઉપર ડ્રો કરવામાં આવે છે. ભારતની ખૂબ પ્રાચીન કહી શકાય કલા છે. બરાબર છે, આશરે 300 વર્ષ પહેલા ભારતના જે આપણું ગુજરાત છે, બરાબર, અને ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કચ્છમાં આ કલાની શરૂઆત થઈ હતી અથવા તો ચાલુ રહી છે. રોગનનો અર્થ શું થાય છે? તેલ. અહીંયા કીધું કે રોગન આર્ટ, રોગનનો અર્થ શું થાય? તેલ એવો થાય છે. બરાબર, ગુજરાતના કચ્છમાં આ કલા સારી રીતે કહી શકાય ફૂલી ફલી છે. આ કલાની અંતર્ગત તમે જોવો ને તો જે એરંડાનું તેલ હોય અને અમુક વનસ્પતિક કલર, બરાબર, કેમિકલ નથી, વનસ્પતિક કલર હોય, બરાબર છે, રંગ છે, એ બંનેનું મિશ્રણ કરી અને કપડા ઉપર પેઇન્ટિંગ કરવામાં આવે છે. હજી તમને આની વિશેષતા કહું. હવે આપણને એમ કે ચલો તેલ અને કલરને મિક્સ કર્યા છે, પછી શું થાય કે જે પીછી લીધી હશે ને પછી ડ્રો કરવાની શરૂઆત કરી હશે. પણ મિત્રો આ કલા કંઈક અલગ જ છે. તમે આકૃતિમાં જુઓ ને આ ફિગરમાં તો એક કહી શકાય સ્ટીલના ચીપિયા જેવું દેખાય છે. તો એ આખું કલરનું મિક્સર બનાવી, લુગદી બનાવી, પછી જે સ્ટીલનો ચીપિયો હોય ને એને આને કલર વાળો કરે છે આગળના ભાગે, અને પછી કાપડને ટચ કર્યા વિના કલર કરે છે. બરાબર, એટલે કે આપણે ઘણીવાર જોઈએ તો મધને આપણે લઈએ અથવા તો જે કહી શકાય મધ હોય, ખાસ કરીને તમે જુઓ તો મધ છે અથવા તો જે અલગ પ્રકારના ખાંડની બનાવીને આપણે જે કરતા હોઈએ તો એમાં તમે આવી રીતે કોઈ સળીઓ ને એવું લ્યો ને તો એમાંથી આમ એકદમ પતલા તાર જોવા મળતા હશે. તો સેમ એ વસ્તુ છે કે કલરની આખી મિક્સર કરી લુગડી જે બનાવી છે એમાં એ સળીઓ ડુબાડી અને પછી ધીરેથી તમે ધારો કે કાપડ હોય તો એના પર ધીરેથી આવી રીતે કલા કરવામાં આવે છે ને ટચ થતી નથી, છતાં પણ એ આવી કારીગીરી બતાવે છે. અને આ જ એની મુખ્ય વિશેષતા છે કે કાપડને ટચ કર્યા વિના એના ઉપર પેઇન્ટિંગ થાય છે. બરાબર, આગળ જોઈએ તો પરંપરાગત રીતે, બરાબર છે, કચ્છના વિસ્તારમાં તમે જુઓ તો દુલ્હન, બરાબર છે, ના કપડાને સુશોભિત કરવા માટે એનો ઉપયોગ થતો, પણ ધીરે ધીરે આગળ વધી ગયા છે અને હાલ તમે જો તો ઓઢણી હોય, બેડશીટ છે, તકિયા જે છે, આના સિવાય મોબાઈલના કવર એના ઉપર પણ હવે આ રોગન આર્ટ થઈ રહી છે. તો બરાબર, તો એક સમય માત્ર દુલ્હનના કપડા ઉપર સુશોભિત કરવા માટે એનો ઉપયોગ થતો, હવે આજે મોબાઈલના કવર સુધી એક કલા પહોંચી ગઈ છે. તો કહી શકે કલરનો જે કલા જે છે એનું એક્સપાન્શન વધારે થઈ રહ્યું છે. આની સાથે જ મિત્રો આ જે રોગન કામ છે, બરાબર છે, વર્તમાનમાં તમે જો અહીં લખ્યું છે રોગન આર્ટ, રોગન કામ નામથી દિવાલ ઉપર પણ આ પ્રકારની પેઇન્ટિંગ શરૂ થઈ ગઈ છે. એની સાથે જ આ જે સમુદાય જે કલર કરે આ પ્રકારની પેઇન્ટિંગને કરે છે ને મિત્રો, એનું એવું માનવું છે કે ખાલી પુરુષો નહીં પણ મહિલાઓ પણ જે છે આની અંદર ખાસ સમાવેશ થાય અને કહી શકાય મહિલા પ્રધાન, એટલે કે જે દેશનું આપણું લક્ષ્ય છે કે ભાઈ મહિલાઓને પણ કહી શકાય સમતા આપવી, સમાનતા આપવી, એને પણ દરેક ક્ષેત્રમાં આગળ લઈ આવી, એ લક્ષ્ય પાર પાડવા માટે આ જે રોગન આર્ટ છે જે લોકો દ્વારા, જે સમાજ દ્વારા થાય છે એનું એક લક્ષ્ય પણ આ પ્રકારનું રહેલું છે. આગળ વધી મિત્રો તો રોગન ભારતમાં તમે જુઓ તો ફૂલ છે, મોર છે, જીવનના વૃક્ષ છે, તો આ પ્રકારે તમે જુઓ તો વૃક્ષને બધું બનાવવામાં આવતું હોય છે. બરાબર છે, એને આધારિત આખી લોક સંસ્કૃતિ જે છે કચ્છની ખાસ કરીને એને એમાં દર્શાવવામાં આવે છે. 2014ની સાલમાં નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા ગયા અને પ્રેસિડેન્ટ પૂર્વ પ્રધાન કહી શકાય બરાક ઓબામાને મળ્યા હતા ત્યારે એને ટ્રી ઓફ લાઈફ નામની એક કહી શકાય પેઇન્ટિંગ ભેટમાં આપી હતી જે રોગન આર્ટની હતી. બરાબર, તો કહી શકાય એનું ઇમ્પોર્ટન્ટ ખૂબ વધારે છે. ગિફ્ટમાં આપી હતી તો ટ્રી ઓફ લાઈફ છે. બરાબર, તો યાદ રાખજો રોગન આર્ટ આપણા ગુજરાતની જ કલા છે અને તાજેતરમાં માસને લઈને ફરી કરંટમાં આવી છે અને એની ખાસ વિશેષતા કે એ કાપડને ટચ કર્યા વિના ઉપર પેઇન્ટિંગ કરે છે. આગળ વધી મિત્રો, એના પછીનો જે લાસ્ટ ટોપિક છે તે છે કિસાન પરિવહન યોજના. બરાબર, એક ટ્રાન્સપોર્ટેશન લેવાય છે અને સેકન્ડ છે પાક સંગ્રહણ યોજના. બરાબર, તો જે પણ પાક ઉત્પાદન આવે છે એને સંગ્રહ કરવાની કઈ યોજના છે જેનો બજેટની અંદર ઉલ્લેખ હતો. શું છે તો કિસાન પરિવહન યોજનામાં જોઈએ તો ખેડૂત પાક લઈ જઈ શકે તેમજ લાવી શકે અને સારા ભાવે વેચાણ કરી શકે તે માટે, બરાબર છે, માલવાહક વાહનની સહાય આપવામાં આવશે. બરાબર, એટલે ખેડૂતને કોઈ માલવાહક વાહન ખરીદવું હોય તો એને ખરીદીમાં થોડી ઘણી સહાય જે છે એ સરકાર દ્વારા કરવામાં આવશે. હવે એમ થાય કે એનાથી શું ફાયદો અથવા તો કેટલો ફાયદો થશે કે થોડાક દરેક ખરીદશે અને એનાથી કહેશે કે પાકને એને કેટલોક લેવા દેવા. તો જો મિત્રો, એક એગ્રીકલ્ચર ખાસ એક ટર્મ હોય છે બેકવર્ડ અને ફોરવર્ડ લિંક. શું છે જોઈએ.
બેકવર્ડ અને ફોરવર્ડ લિંક. બરાબર. ચલો આ ખેતર છે, વાડી છે, બરાબર છે, ફાર્મ છે. અહીંયા જે પણ ઉત્પાદન આવ્યું, ચાલો કે બટેટાનું લઈએ આપણે, બરાબર, અને રાષ્ટ્રીય શાકભાજી ઘોષિત કરવું છે, બરાબર. તો બટેટા, તો બટેટાથી જે પણ ઉત્પાદન હશે વાડીમાં આવશે, બરાબર. હવે શું ડાયરેક્ટ બટેટા ખાવા મળવા? નહીં, આપણે ચિપ્સ ખાતા હોઈએ, એટલે કે વેફર ખાતા હોઈએ, તો શું થાય છે, બટેટાનું જે ઉત્પાદન આવે છે માર્કેટમાં આવે છે, તો આ શું થઈ, એની ફોરવર્ડ લિંક થઈ, બરાબર છે. પણ જે પણ ઉત્પાદન આવે છે એના માટે માર્કેટ અવેલેબિલિટી, તો ફોરવર્ડ લિંક થઈ. તો બેકવર્ડ, તો બટેટા ઉત્પાદન માટે જે પણ વસ્તુની જરૂર પડે છે એની બેકવર્ડ લિંક થઈ. તો બેકવર્ડ અને ફોરવર્ડ બંને લિંક સારી હોય તો જે પણ ખેત ઉત્પાદન આવે છે એનો યોગ્ય ભાવ મળી રહે છે મિત્રો. અને 2022માં જે ખેડૂતોની આવક ડબલ કરવી છે એ લક્ષ્ય પાર પાડવાની શક્યતા છે. તો ખાસ કરીને જે ફોરવર્ડ લિંક છે, બરાબર, કે ઘણીવાર એવું બનતું હોય કે ગામ છે એ શહેરથી બહુ દૂર હોય, તો નજીકનો જે વિસ્તાર હોય ખેડૂતો ત્યાં જે વેચી દે અને ભાવ ઓછા આવતા હોય છે. તો એને જો આ પ્રકારે સુવિધા આપવામાં આવે તો એનો જે પણ અનાજ ઉત્પાદન છે એ કહી શકાય માલવાહકનો ઉપયોગ કરી, વાહનનો ઉપયોગ કરી અને જે સારો ભાવ આવે છે, જે યાર્ડમાં સારો ભાવ આવતા હોય, જે વિસ્તારમાં સારો ભાવ આવતા હોય ત્યાં વેચી શકે છે અને એના જે ઉત્પાદન છે એનો યોગ્ય ભાવ મળી રહે છે. તો જે ફોરવર્ડ લિંક છે એને મજબૂત બનાવવા ઉપર વાત કરેલી છે, બરાબર. તો બેકવર્ડ એન્ડ ફોરવર્ડ લિંક શું છે? એમાં નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, આ કોને કહેવાય છે સીમાંત ખેડૂત? બરાબર, સીમાંત ખેડૂત એ તમારે કોમેન્ટ કરવાની છે. સીમાંત ખેડૂતો મહિલા, એસસી અને એસટી, બરાબર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં જે પણ ખેડૂતો સમાવિષ્ટ હોય એ બધા ખેડૂતોને 75,000 ની સહાય આપવામાં આવશે, બરાબર છે. તથા સામાન્ય અને અન્ય ખેડૂતોને 50,000 ની સહાય આપવામાં આવશે. તો યાદ રાખજો, થોડો તફાવત છે 25,000 નો, બરાબર, કે સામાન્ય અને જેની પાસે મોટું વાડીને હોય એ બધાને 50,000 ની વાત છે. અહીં નાના, સીમાંત, મહિલા, એસસી અને એસટી કેટેગરીના જે પણ ખેડૂતો છે એને 75,000 રૂપિયાની વાહન ખરીદીમાં સહાય આપવામાં આવશે. તો શું ગમે લઈ લેવાની, ફોર વ્હીલ લઈ લેવાની, બરાબર, એવી વાત નથી. જે પણ માલવાહક હોય, બરાબર છે, કહી શકાય છે છોટા હાથીની આવે છે, એ બધું ખરીદવામાં એને સહાય મળશે. કુલ વાહનોના અલગ અલગ 45 મોડેલ, બરાબર, તમને એક એક્ઝામ્પલ આપ્યું છોટા હાથી, એવા 45 મોડેલને માન્યતા પ્રાપ્ત થઈ છે, જેના અંતર્ગત રાજ્યમાં તમામ ખેડૂતોને એક સમાન અને એક યોગ્ય ભાવે કહી શકાય વાહન મળશે. એવું નહીં કે જો રાજકોટમાં અલગ ભાવ છે, અમદાવાદમાં એ જ વાહનનો અલગ ભાવ છે, એક સમાન ભાવે અને યોગ્ય ભાવે મળશે. યોજના હેઠળ 600 થી 1500 કિલોગ્રામ કેપેસિટી ધરાવતું જે માલવાહક વાહન હશે એને અંતર્ગત આ સમાવેશ થશે. 600 થી 1500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતું વાહનની વાત છે, ખટારો લઈ આવવાનો નથી. સરકારે કરેલ ઇમ્પ્લિમેન્ટથી વાહનની કુલ કિંમતના 38,000 સુધીનો ઘટાડો થયો છે, બરાબર. સરકારે કીધું કે આટલે હ્યુજ પ્રમાણમાં જોઈએ છે તો વાહનની જે કિંમત હોય એનાથી થોડી ઓછી કિંમત પણ કંપની દ્વારા થતી હોય છે. યોજના હેઠળ કુલ 50 કરોડની જોગવાઈ થયેલી છે. બજેટમાં વાત થઈ હતી એ પ્રમાણે અત્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે. મંજૂરી બાદ હવે કેવી રીતે શું એ વાહન ખરીદી લેશે, પછી એ ખેડૂતને 50,000 રોકડા આપશે, 75,000 રોકડા આપશે? તો એવું નથી, બરાબર. તમારે જે પણ વાહન લેવાનું થાય, ખેડૂતે જે પણ વાહન લેવું હોય, બરાબર, એ યોજના અંતર્ગત નોંધાવાનું રહે છે અને જ્યારે એ વાહન ખરીદે છે તો એ ખરીદતી વખતે જ એમાંથી પૈસા બાદ કરી અને બાકીના ખેડૂતે ચૂકવવાના રહેશે. જેથી કરીને કહી શકાય કેશલેસ પ્રકારે પણ એક પ્રકારનું છે કે ખેડૂતને નહીં મળે પરંતુ ડાયરેક્ટ જે કંપની છે, જે પણ વાહન ખરીદનો ઓનર છે, બરાબર, એને ટ્રાન્સફર થઈ જશે, બરાબર. તો આ પ્રકારે આ યોજના ચાલવાની છે. એના પછી તમને જે બીજી મહત્વની યોજના છે તે છે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના. હવે સંગ્રહ એટલે શેની વાત હશે? ગોડાઉન બનાવવાની વાત હશે, બરાબર. તો કુદરતી આફત અત્યારે જોઈએ તો ખૂબ વધારે વરસાદ આવ્યો છે, બરાબર. તો આવી પરિસ્થિતિ હોય, જ્યારે કુદરતી આફત આવે ને ત્યારે મિત્રો ખેડૂતે તૈયાર કરેલી પસીના, બરાબર છે, ખૂન કહી શકે પરસેવો એક કરીને જે પણ મહેનત કરીને અનાજ ઉત્પન્ન કર્યું હોય એ પાણીમાં જતું રહે છે, બધું નુકસાન થઈ જાય છે, બરાબર. તો આનાથી બચવા માટે, કુદરતી આફતથી બચાવવા માટે પાકને, બરાબર, ગોડાઉન જરૂરી છે. તો ઘણીવાર એવું બને કે નાના ગામડા હોય તો ત્યાં ગોડાઉનની ફેસિલિટી નથી હોતી, તો ખેડૂત પોતાના જ ખેતરમાં નાનું ગોડાઉન બનાવે અને પોતાના પાકને સંરક્ષણ આપે, એવા ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી દ્વારા આ જે યોજના છે એને લોન્ચ કરવામાં આવી છે. ખેડૂતો પોતાની ખેત પેદાશ સંગ્રહ કરી શકે અને જ્યારે સારા ભાવ આવે ત્યારે એને વેચી શકે. હવે ક્યારેક એવું બને કે ચલો અત્યારે ઉત્પાદન આવ્યું છે, ધારો કે આપણે બટેટા જ લઈએ, બટેટા જે છે ધારો કે અત્યારે ઉત્પાદન આવ્યું,
ખેડૂતને બટેટા પડ્યા છે 5 રૂપિયા કિલો, બરાબર. બજારમાં 6 રૂપિયા કિલો ભાવ જાય છે અને વેચે છે ભલે 10 રૂપિયા કિલો, પણ ખેડૂત પાસે જો 6 રૂપિયા લે છે તો એને કઈ વધારે નફો થતો નથી. હવે બટેટાને સ્ટોર કરવા હોય તો શું કરવું પડે, બરાબર. તો કોલ્ડ સ્ટોરેજની ફેસિલિટી છે, બરાબર, ખેડૂત ત્યાં જઈ શકે. અથવા ચલો હવે ઘઉં લઈએ, બરાબર. ઘઉં છે આ વખતે સારો ભાવ નથી, તો હવે શું કરવું, તો શું એને જે ભાવ ઓછો ભાવ હોય તો વેચી દેવા, તો કે ના, ઘઉં જે છે એને ગોડાઉનમાં સ્ટોર કરી નાખો, જ્યારે પણ ઊંચો ભાવ આવશે ત્યારે એને વેચી દો, બરાબર. તો એના પાકનો જે છે એ યોગ્ય ભાવ અને સારો ભાવ મળે ત્યારે એ વેચી શકે, જેથી કરીને એની આવક છે એમાં વધારો થાય, બરાબર. તે માટે નાના ગોડાઉનને બનાવવા માટે સહાય આપવાની છે. કેટલી સહાય મળશે, તો કે 30,000 સુધીની સહાય આપવાની છે, જે અલગ અલગ 2 તબક્કામાં એની ચૂકવણી થશે. એનો પહેલો હપ્તો જે છે એ પ્લિન્થ લેવલે, એટલે કે જ્યારે પાયા ખોદાતા હોય ગ્રાઉન્ડ લેવલે જ્યારે કાર્ય શરૂ કરશે ત્યારે એને પહેલા હપ્તા રૂપે 15,000 રૂપિયા આપવામાં આવશે, અને જ્યારે કાર્ય પૂર્ણ થશે ત્યારે બીજા હપ્તા સ્વરૂપે ફરી એને બાકીના 15,000 રૂપિયા આપવામાં આવશે. અહીં કેટલો ન્યૂનતમ બાંધકામ જે છે એ 330 ચોરસ ફૂટ હોવું જરૂરી છે. એવું નહીં કે ચલો એક નાની એવી ઓરડી બનાવીને મૂકી દીધું. 330 ચોરસ ફૂટ ઓછામાં ઓછું બાંધકામ હોય તો એના માટે આ યોજના લાગુ પડશે. યોજના માટે કુલ 350 કરોડની જોગવાઈ કરાઈ છે. આ યોજનામાં તમે વાહન માટે જો 50 કરોડ છે અને પાક માટે તમે જો ગોડાઉન માટે 350 કરોડની જોગવાઈ કરી છે, અને કુલ 1,16,000 ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે, બરાબર મિત્રો. હવે જો કદાચ પ્રશ્ન થાય કે ખેડૂત જે છે હવે અનાજ વેચશે નહીં, ઘઉં જે છે એ વેચશે નહીં, બરાબર, ગોડાઉનમાં સ્ટોર કર્યા, તો એના પછીનો પાક લેવો હોય તો પૈસા ક્યાંથી આવશે? તો તમને જણાવી દઉં કે એક કહી શકાય કે સપોઝ કે વેર હાઉસીસ હોય, બરાબર છે, કોલ્ડ સ્ટોરેજ છે, ત્યાં જાય છે, અને સપોઝ આ એના માટે અલગ સુવિધા છે કે ઘઉં ખેડૂત જે છે ફાર્મર એ કોઈ ગોડાઉન જે છે વેર હાઉસીસ છે ત્યાં જાય છે અને પોતાનો પાક રાખે છે, તો એના સામે વેર હાઉસીસ વાળા ખેડૂતને એક પરચી આપે છે, પછી લખેલું કે હા ભાઈ આ ભાઈનો માલ છે એ અમારી પાસે આટલા રૂપિયાનો પડેલો છે. ખેડૂત આ પરચી લઈ અને બેંકમાં જાય તો બેંક એને એના પ્રમાણમાં લોન આપે છે, અને એ પૈસાનો ઉપયોગ કરીને ખેડૂત એના ખેતરમાં અનાજની બધું લઈ શકે છે. તો આ પ્રકારની ઇકોનોમી લઈને પણ વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો આ થયા આજના મુખ્ય 4 ટોપિક્સ. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા દરેક મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. અને હા, જો વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.